કા ભાંગો છો ને ઓટા? મેં કીધું તું લ્યા કે મારી બાજુ વિયાવો. ના ના ભુરિયા તારી બાજુ ન થાવું. આમ નજર કર, નજર કર. ભુરિયા તને ભલા મને આટા જ નથી. કા આ બધાય પછી આવાને નો દેખાડવાનું હોય. ના ના દેખાડવા દે ને, એને ખબર પડે કે ભુરિયા ભેગો હોત ને તો સારું હતું. આ ડટામાં ભાગ પડે ભાગ. એ ભાગ પડે હાસું, પણ આવાને પગથિયું દેખાડી દો ને તો વાયરી કેલ પછી સારા જ કરી કરે ખબર પડે તને. એટલે ઈ હાસુ કા હું બેહી આવાને બેહો બેહો તમ તાર બેહો. અને આમ જો સરપંચ આપણે જો ને તમે હવે આપણે હાઈલીને જવું પડે, આ નો મેર પડે સમજ્યા? આ ઈ હાસુ. હે એકાદી ગરેટના પૈસા આવે ને એટલે આપણે છે ને ભાગ નથી પાડવા. અને જો ને એકાદું મોટરસાયકલ લઈ લે એટલે પછી આપણે મોટરસાયકલ લઈને જવાનું રે. હા હા હાલો હાલો તો તમારે ઘીરે હાલ્યા જાય. હાલો. મારા બેટા આ ગામમાં જે હતા ને એ સરપંચ ને ઉપસરપંચ થઈ ગયા છે, પણ આ ગામમાં હક નહીં કરે. મારે આનું કંઈક કરવું પડશે. પણ મારા બેટાના આ હું હતા ને હું થઈ ગયા ગામમાં, પણ મારે આનું તો કંઈક કરવું જ પડશે. શું કર્યું હોય તો મેળ ખાય. જો આ બેને ભેગા ન રહેવા દઉં તો ક્યાંથી પૈસા ગણશે, હું જોઈ લઉં છું. જો હા એ આલે હાય રેડી. આપણો હિસાબ ચોખ્ખો. હા રેડી તમ તાર. એમાં હું ક્યાં તને ના પાડું છું. આમાં આપણે જો આ તારા બાપ ને આ બધા આપણને પગથિયું નતા દેખાડતા, આમાં આવા ડટાય છે મને ખબર નથી. મને નથી ખબર. આ તો હવે ખબર પડી કે સરપંચમાં આવા રૂપિયા જડે છે. અને ભર્યા અને ઓલો હિસાબ તો એક આપણો બાકી રહ્યો ને બે કયો? કા તે ભલામણ ઓલા ગામમાં તે સફાઈ વેરો ઉઘરાયો હતો, એમાં મને તે કાંઈ દીધું તારે એમાં મને અડધા દેવા પડે, એમાં નો હાલે. હાલે હાલે. હવે નો માંગતો, કાંઈ પૂરું થઈ ગયું. જો ભર્યા આપણે બે ભાઈને 5 વર્ષ ભેગા કાઢવા હોય આમાં સરપંચમાં, હા હિસાબ ચોખ્ખો જ રાખવાનો. આ એમ તો ઈમાનદારી. હા એમ ચોખ્ખો રાખીને તો જ આપણે આમાં વાદ કોઈ જ ન થાય. નકર પછી ભલામણ વાદ થાય ને તો આપણે બે બાજુવાન થાય. ખબર છે ને? ના ના હાચું છે. હવે એક ઓલો દે ઓલો પાણીનો આપણે ધીમે ત્યાં મંત્રી ઓલો નળ વેરો ઉઘરાયો તો ખબર છે? પાણી વેરો. હા તો એમાંથી તે એક મંત્રીએ મને કઈ દીધું જ છે નહીં. એ ભૂલી ન જવાય. સરપંચ થઈ ગયા એટલે મજા કુંડાળા કાઢવા માંડ્યા હો. એ હાલે હાય. આ પાણી વેરા ના પૂરા. આ પાણી આવો હિસાબ તો શોકો જોવો જોઈએ ને. હા હા હવે રેડી. લે રેડી ક્યાંથી? કા આપણા ગામમાં ઓલા 3 મકાન થી પાસ કરાય BPL ના. હા તીમે મંત્રીએ ઓલા એક મકાને તમને 2,000 રૂપિયા આપ્યા છે. એક મંત્રીને દઈ દીધા એક મકાનના. એક મકાનના તીમે રાખ્યા, એક મકાનના મારે તો આવે ને. આ 2,000 વૈધા તા એ હાલે. પણ એમાં જો હિસાબ સોખો આમાં બધાય મહેનત કરી હોય ને થડથડી. હા પણ હવે તો હિસાબ ચોખ્ખો ને. હા હવે આપણો હિસાબ સોખો તમ તારે. હવે કાંઈ બીજું નવું નથી. હા તમ તારે મેં ક્યાં કીધું કાંઈ નવું. અને હવેથી આપણે જે ઓલા કામ નાખ્યા છે ને એમાં આવે, એમાં આપણે સમજી લઈશું તમ તારે. એ હો હવે કાલ તો વાંકાને નથી જવાનું ને? ના કાલ નથી જવાનું હોય છે, કાલ રવિવાર છે. હા તે સોમવારે હાલ્યા જઈશું બરોબર. હા સારું હાલો. હા મારો બેટો એટલો શીખણો ને કે રૂપિયાનો હિસાબ માંગે, પણ તોય આ ભૂરિયો તૈયાર છે. જે દીવાવેરો ઉઘરાયો હતો એ તો મેં એને કઈ દીધા નથી. મજા સરપંચ ને મંત્રી કેવા તૈયાર છે. ઓલા પંચાયતમાં જેટલા પૈસા ઉઘરાયા ને એ મજા કે નથી એમ જ કર્યા રાખે જ્યારે માગી ત્યારે. પણ આજ ઘા આવી ગયો, આજ બધા પૈસા હતા ને બધો સોખો હિસાબ કરાવી નાખ્યો. ઓલા ભુરિયા સરપંચ ને કેટલી ખેલ કીધું એટલે મારું મકાન પાસ કરી દે, મારું મકાન પાસ કરી દે. મારો દીકરો કાંઈક ને કાંઈક બાના કાઢે, પણ મને ખબર છે કે હું એની બાજુ ઊભો નથી રહ્યો ને એટલે બાના કાઢે. પણ કાંઈ વાંધો નહીં દીકરા મારા, એક ખેલ તો ઘાય સાહેબ તારો વારો છે. આને છે ને ગમે એમ કરીને 5 વર્ષ પૂરા ન પાડવા દઉં. એ ડલા કોને 5 વર્ષ પૂરા ન પાડવા દેવા? આ નવાઈની 2 સરપંચીઓ આવી છે ને એને. કાવરી એને એવું શું કર્યું?
એ અતાણે હું સોરે બેઠો તો ને તો મારા દીકરા મારા બે પૈસા લઈને આવ્યા અને મને દેતા દેખાડીને વી ગયા. દાવલા પણ સીના પૈસા લાયા હતા. એ કાંઈક ગરેટ બરેટ પાકી સીધા લાવ્યા છે અને પાછા મને એમ કહેતા હતા કે ઓટા ભાંગો મને ઘસકાવી નાખ્યો. એ દાવલા હું 3 મહિનેથી કહું છું કે મારું મકાન પાસ કરી દો તો મારા દીકરા પાસ ન કરી દેતા. પણ કા ન કરી દેતા એ મને ખબર છે. આપણે ઓલા કાનિયા બાજુ ઉભા રહ્યા હતા ને એટલે ન કરી દેતા. તારી વાત તો હાચી હરિરામ, પણ છે ને આ બેને હું 5 વર્ષ પૂરા નહીં પાડવા દઉં અને જો પૂરા પાડે ને તો મારું નામ દાવલો નહીં. એ દાવલા તું એને શું કરીશ? સુલાફો મારીશ? એ આપણે એને લાફા મારવા જાવી ને તો આપણે હલવાઈ જાવી, પણ આપણે જઈને આમાં લાફા મરાવી તો કેવી રીતે? એ કઈ ન ખબર પડી દાવલા. એ રે તને કહું. વાહ દાવલા વાહ, તારો આડિયો પણ એમ છે. હવે આ ધર્મમાં કામમાં ઢીલ ન રાખવાની હોય. હાલ શરૂઆત કરી દઈ. અરે ઢીલ રાખવી જ નથી. હાલ હાલ. લાય સાંજે ઓલો ટીડીઓ આવ્યો તો ઘીરે કે ડોહલી મને 4000 રૂપિયા ઉછીના દે ને, તો આયા છે ને તો લાઈ દી આવું. કોક દી કમ તો આપણે જો ને વાડીએ કામ બામ ઘીર્યા રાખે. એ હંગેરમાં તારા પૈસા અમે જોયા છે અને તારા પૈસા હવે 3 દી રીશે. કા ભરી તણજી એ પછી તું ઉપસરપંચમાં નીકળી જવાનો છો એટલે. કયો કાઢવાનો મને? એમ ઉપસર પબન નો નીકળું એટલી તને ખબર છે? એ કયો કાઢવાનો? એટલે સરપંચ વાતું કરે હે, ઉપસરપંચમાં તને કાઢી નાખો હે. સરપંચ કોઈ દી વાતું જ ન કરે. એમે બે રહ્યા ને હેપી નજ રહ્યા છે અને હેપી નજ રહેવાના 5 વર્ષ સુધી. એ અત્યારે તમે સાંભળીને આયા પૂછજે દાવલાને. હા એ સુખાને ઉપસરપંચમાં રાખવાનો હે અને 3 લાખ રૂપિયા દેવાની વાત થઈ ગઈ. નો હોય શું ન હોય? આ નો માને દાવલા આપણું. આ તો તું અમારી બાજુ હતો ને એટલે તને વાત કરી, નકા અમે કેવી નહીં. કાંઈ વાંધો નહીં, હું જોઈશ ને મને કેવી રીતનો કાઢ નાખે. પાછો એમ નથી કહેવાનો ને તું નીકળી ગયો એમ. મને તમારા ઉપર એમ વિશ્વાસ નથી આવતો, વિશ્વાસ ન આવતો. હા તો કાંઈ વાંધો નહીં. હાલ દાવલા આપણે કહી દીધું. હાલ હા તે જાઓ તમે તાર રખડ્યા રાખો. મારા દીકરો મારું આ ખાસું તો નહીં હોય ને કે મને ઉપસરપંચ કાઢી નાખવાના છે. અને કદાચ મારી ઓલો સુખાન રાખે તો રાખે, કારણ કે સુખાને નીન બેન ભળે છે સારું. પણ કાંઈ વાંધો નહીં, મારે પહેલા નથી કહેવું કે મને કાઢી નાખવાના છે. જો હું પહેલા કહીશ ને તો મારા ઉપર એને શક થાય છે. રેડો આપણને જાણ તો કરવાનો છે ને, પછી જ કાઢશે ને. ડોલીને કેવી પીન મારી. સમજો દાવલા, હવે એક પીન ખાલી ભુરિયાને મારવાની રહેશે અને જો પછી બેને સામે ઈ હાલ કઈ કા. મારા બેટા આ ગામના સભ્ય કેવા કહેવાય એ કે આ ડોહલીને ઉપસરપંચમાં રાખ. હવે આ ડોહલીને ઉપસરપંચમાં મેં રાખ્યો અને બધાય કામમાં છે ને મારે અડધોડેથી ભાગ દેવો પડે. મેં કીધું હવે શું કરવું? તો ગમે એવડું કામ લઈ આવું ને તો અડધો ભાગ આવી અને ફટ દઈને લઈને વિયો જાય. હવે છે ને લાઈ એમ કરું, એનાથી સાનો માનો થોડાક કામ ઈમણામ લઈ આવું, એને ખબર ન હોય. સરપંચ કઈ બાજુ ત્યાં નીકળ્યા? ક્યાંય નહીં, બારો જ નીકળતો હતો. એ હા હવે આમ તો તમારે છે ને બહાર રખડવાનો વારો આવશે. જો કા બહાર રખડવાનો વારો આવશે ભલામણા? લે વળી તમને ન ખબર? ઓલા આખી તમારી પેનલ ફેરવી નાખી. શેની પેનલ ફેરવી નાખી અને કયા એ ફેરવી? એ સરપંચ ઘર કુટે ઘર જા, તમારો જ માણસ છે ફેરવવામાં, બીજું કોણ હોય? મારો માણા વળી ઈ કયો? એ સરપંચ તમે બુદ્ધાના બુદ્ધા જ રહ્યા, હજી તમને ન ખબર પડી? એ ઓલો ડોલી. ડોલી? અને ઈને વળી શું એવું કર્યું? એ હરિરામ, હવે તો આ સરપંચ ને તું કે ને, અમારથી એવું બોલાતું નથી. એ સરપંચ અમાર પાડોશી ઓલા બુટા ભાઈ નો રહ્યા. હા, એના ઘરે વાતો થતી હતી. ઈ કે આપણા પેનલ માંથી ને સરપંચ કરવો છે અને આ તમને છે ને સરપંચ માં કાઢી નાખવાના છે. આમ એમ કહેતા હતા કે ઈ ગામના બહુ પૈસા ખાય હે. હે સરપંચ તમે ગામના પૈસા બહુ ખાવો. અરે ખોટી નો છે ઈ હાવ. અડધો અડધ ભાગ લઈ જાય છે અને મારો કચડો એમ કે છે કે હું પૈસા ખાઈ જાઉં છું.
અરે સરપંચ અમે તો સાંભળ્યું ને એવું તમને કેવી છી ઈ બધા રહ્યા ને સભ્યો એવી જ વાતો કરતા હતા હવે તમે રહ્યા ને ટૂંક સમયના છો અને એમે કહેતો તો કાંઈક ઓલું ઉઘરાણું કર્યું ને એને આ સરપંચ ખાઈ ગયો કે પૈસા. એ ઈ દીવા વેરાના પૈસા મેં ક્યાં ખાધા છે? ઈ પંચાયતમાં આજે જમા પડ્યા. ઈ હાવ ખોટો છે અને મારું નામ દે છે. એ સરપંચ એ અમારી હારે તાળું કે તમારું કાંઈ વર્ષે નહીં અને તમે અમને તો એમ છે કે તમે સરપંચ હારા છો ને તમે રહ્યો આ તમે કામ કેવા ગામના બધા હારા કર્યા હા અમારું હાસુ ન માનો તો કાંઈ નહીં હાલ હરીરામ આપણે વિયા જઈએ હાલ મારો બેટાનો કેવો લાલસુ છે કેવો છે. હમણાં થોડી ગ્રેટુમાંથી પૈસા હું દેવા માંડ્યો ને તે આને મોટી લાલચ લાગી. આ બધા રૂપિયા ઈને હડપવા લાગે છે. પણ દીકરા મારા એમ તો હું રૂપિયા તને નહીં હડપવા દઉં. તારે જો રૂપિયા હડપવા હોય ને તો મારું પેલા ખૂન કરવું પડે તો જ આ ગામમાં તું સરપંચમાં આય નકર સરપંચમાં નો આવવા દઉં નો. લાય મને જવા દે. હરીરામ તે તો જામો પાડી દીધો સમજો દાવલા બરોબર ની લગાડી છે જામી જાય ને તો મજા પડે હો આવી જાય છે તું ઉપાધિ ન કર જો તો ખરા નીકળ્યો કે નો નીકળ્યો ડો બાંગો લઈને આવ્યો હવે નો હોય હા તો હાલ ઓલા કણે હંતાઈને જોઈ આ તો ડોયલી નો વારો એકાદા નું કા માથું પાડશે ને કા એકાદા નો પગ ભાંગશે હરીરામ હાલવા જોવા જઈ હાલ. મારો ખોતીડો અડધો અડધ રૂપિયા ખાઈ જાય છે અડધો અડધ અને ગામ આખામાં મારું નામ દેશે પણ આજ તું જોઈ લે તને જ ઉપસરપંચમાંથી ડિલીટ મારી દેવો છે. મારો દીકરો મારો બોલ આ પૈસા એને મને દેવા પડે છે ને એટલે બર પડે છે એટલે આ બધા નાટક આદર્યા છે અને હવે કયો ઉપસરપંચમાં રહેશે ને એ મારે જોઈ લેવું છે એ કઈ રહેવા દેવાનું થતો જ નથી. ડોલી શું હે આ તે શું નવા પેતરા આદર્યા છે? ના ના તે નથી આદર્યા તે પછી અમારે કરવા પડે પેતરા તો. વાહ 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 આ તો મેં તને આયરે રાખ્યો અને આ નવા નવા પેતરા કરતો રે ગામમાં મોટી મોટી મીટિંગો. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ નહીં એ તો હારે રાખ્યો ને પૈસા દેવા પડે એટલે બર પડે મને ખબર પડી ગઈ બધી શું એટલે આ તું બધું આદરીશ. પૈસામાં મેં તને કેદી ના પાડી અને તોય તું સરપંચ ફેરવવાની વાત કરસ ગામમાં. એ તું પૈસા ઓછા દે ને તો હું લઈ હોતિંગ લઉં પણ આમ જો વાહેથી આવી રીતે માણા નો કરે ઉપસરપંચ ફેરવવાની વાતો યુ એ હવે તને ઉપસરપંચમાં રાખવાનો જ નથી થતો. હવે કયો મને ના પાડે ને હું જોઈ લઉં સમજો તું ના પાડે નથી મૂકી દે. નથી મેં પણ થતો સરપંચમાંથી ને કાઢી મેકું જોતું આ ધોકો ઓટી જશે ને તો તારું ફૂટી જશે માથું. ઓય 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 ના ગરી ક્યાં છોટી જો મારો ખટીલો. એ હવે પડ્યો રે આટલી તું છે ને ઉપસરપંચમાંથી ડિલીટ. હું જોઈ લઉં તું કેમ 5 વર્ષ પૂરા પાડ્યા મારા દીકરે જામો પડ્યો આપણને પૈસાનો રોપ દેખાડતા આપણને કેવી બેને સમારી દીધી આ નો જીરવી એકે નો જીરવી એકે આ થોડાક રૂપિયા આવવા મીંડ્યા ને એટલે આખા ગામમાં મીંડો ઉબારો કરવા લે હું સરપંચ ફેરવી નાખું ને આમ ફેરવી નાખું કરી દીધો હરખો. હવે ફેરાય સરપંચ તુંય. દવલા આપણું કામ તો થઈ ગયું હાલ હવે ઓલા ડોયલી ખબર તો કાઢતા આવી